નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20મી મેના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જો કે આ બંધના એલાનમાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન નહીં જોડાય તેવી જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ એસોસિએશનના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું હતું કે ફાર્મસી દ્વારા ઓનલાઈન દવાનો વેપલો કરાઈ રહ્યો છે. એના વિરોધમાં દેશવ્યાપી બંધની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અંદાજિત ગુજરાત રાજ્યના 35,000 કેમિસ્ટ સહિત દેશના 12 લાખ કેમિસ્ટ જોડાશે. જો કે વડોદરા એસોસિએશનના જણાવ્યા મુજબ આ વિષય અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે બંધ પાળવાથી ઓનલાઈન ફાર્મસીનો વેપલો બંધ થવાનો નથી, જેના પરિણામે વડોદરા સ્થિત એસોસિએશને આ બંધનો બહિષ્કાર કરવાનો મુનાસિબ માન્યો છે. જો હું માનું છું કે એઆઈઓસીડી જ્યારે અમારી માતૃ સંસ્થા બંધ આપી તો અમારે એમનામાં જોડાવવું જ જોઈએ, પરંતુ ગુજરાત રાજ્ય અને આવા અસંખ્ય રાજ્યો છે આપણા, પરંતુ ગુજરાત રાજ્યની અંદર અને તેમાં પણ વડોદરા શહેર જ્યારે આની અંદર જોડાવા ના પાડે છે, કારણ કે આ બધા મુદ્દા લઈને જે દિવસે આવશે તો એક દિવસની અમે અઠવાડિયાના બંધમાં પણ અમે જોડાઈશું, પણ રિટેલ કેમિસ્ટને સ્પર્શતા બધા બહુ મુદ્દા છે. આ બધા મુદ્દા હેઠળ જ્યારે કામ કરવાનું આવે તો સર્વાંગી વિકાસ અમારા રિટેલ કેમિસ્ટનો થઈ શકશે. માત્ર ઓનલાઈન વેપાર પોર્ટલ એ એકલું અમારું વિરોધી ગણીએ એવું નથી, બધા બહુ મુદ્દાઓ છે અને આના માટે કોર્ટમાં કેસ કરેલો જ છે. કોર્ટની અંદર સાથે સહભાગી થાવ, સાથે સારી રીતે લડીએ અને વહેલામાં વહેલું રિઝલ્ટ આવે તો કાયદાની દ્રષ્ટિએ એને રોક મળશે એવું મારું માનવું છે. બંધ આપવાથી આની અંદર આ ઓનલાઈન પોર્ટલ બંધ થશે અને એવું અમે માનતા નથી. આવા 3 વખત અગાઉ પણ બંધ આપી ચૂક્યા છે, પણ એમાંથી કોઈ રિઝલ્ટ મળ્યું નથી. અમારું સ્પષ્ટ માનવું છે, કાયદાથી આપણે લડવું પડશે અને સરકારની અંદર પણ આપણે બેસવું પડશે, સરકાર સાથે બેસવું પડશે અને આપણી જે રજૂઆતો છે આ એકલી નહીં, આવી બધી ઘણી રજૂઆતો છે. આ બધી રજૂઆતોને આપણે વ્યવસ્થિત સારી રીતે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરવી પડશે અને એના સારા પરિણામ અને ખરાબ પરિણામની પણ ચર્ચા કરવી પડશે. હાલ અત્યારે તો વડોદરા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન જોડાવા નથી માગતું એવું સ્પષ્ટ કર્યું છે, કારણ બંધ સફળ નથી થવાનું, કારણ કે અમારી સંખ્યા હવે ઓન રોડ સાઇડ રિટેલ કેમિસ્ટો માત્ર 40% રહ્યા છે. 60% વ્યાપાર તો અમારો મેડકાર્ટ હોય કે એપોલો હોય, ઇનહાઉસ ફાર્મસી બધામાં અત્યારે વિતરિત થઈ ગયો છે. તો સ્વાભાવિક છે કે 60% દુકાનો જ્યારે ખુલ્લી રહેતી હોય તો અમે 40, 45, 50% જોડીને અમે કરીશું શું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.